रियल एस्टेट સાથે જોડાયેલા એક બ્રેકિંગ ન્યૂઝ ઉપર આપણે અહીં આગળથી નજર કરી લઈએ કે ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી નવા જંત્રીનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા એક આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। નવા જંત્રી દરોના મુદ્દે સરકારનો આ એક સંવેદનશીલ અભિગમ અહીં આગળથી અપનાવવામાં આપણને આવતો દેખાઈ રહ્યો છે। તો 1 એપ્રિલથી નવા જંત્રીનો અમલ કરવાનો હતો, જેને અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે। રિયલ એસ્ટેટ માટે આ ઘણા મોટા રાહતના સમાચાર છે, કારણ કે આપણે જે રીતે જાણીએ છીએ આનો જે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો એની અંદર ખાસો જંત્રીનો વધારો અહીંયા આગળથી કરવાની થઈ શકે છે એ રીતના અહીંયા આગળથી આપણને આંકડાઓ જે આવતા મળ્યા હતા અને એની અસર જો આપણે જે રીતે ડિસ્કસ કરી રહ્યા હતા કે પ્રોપર્ટીની કિંમતોમાં 30થી 40% જેટલો વધારો થઈ શકે એ રીતની અસર આવતી દેખાઈ હતી। અને આપણે જે રીતે જોયું હતું બિલ્ડર એસોસિએશન દ્વારા દરેક મોટા શહેરોની અંદર આને રોકવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી। સરકારે આને માટે ખાસ કરીને દરેકના સૂચનો પણ મંગાવ્યા હતા। એ સૂચનો જોયા બાદ સરકારે એક આ ખૂબ જ સરસ અભિગમ અહીંયા આગળથી અપનાવ્યો છે અને હાલમાં તો આને મોકૂફ રાખવામાં આવ્યું છે। જે જંત્રીનો વધારો હતો એને અહીંયા આગળથી મોકૂફ રાખવામાં આવતો દેખાઈ રહ્યો છે। તો આપણે ફરીથી જણાવી દઈએ કે 1 એપ્રિલથી આ જંત્રીનો વધારો થવાનો હતો અને આ જંગી વધારો હતો, નાનો સૂનો વધારો નહોતો કે જેને આપણે કહી શકીએ કે એક દર વર્ષે થતો એક નાનો ઘટાડો। અને ઉલ્લેખનીય એ છે કે પાછલા વર્ષે કે 1.5 વર્ષ પહેલાં આ જંત્રીની અંદર ખાસો વધારો અહીંયા આગળથી થયો હતો, લગભગ 100% જેવો વધારો થયો હતો અને એના બાદ એક ખૂબ જ મોટો વધારો અત્યારે સૂચવવામાં આવ્યો હતો અને એના ઉપર આ ખાસી એવી રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતોના પગલે કદાચ સરકારનો આ સંવેદનશીલ નિર્ણય આપણે આવતા જોઈ રહ્યા છે। જંત્રીનો વધારો જે છે એ અહીંયા આગળથી અટકતો દેખાઈ રહ્યો છે। જંત્રી એટલે શું આપણે જણાવી દઈએ। આપણે ગુજરાતમાં આને જંત્રી કહીએ છીએ, રેડી રેકનર રેટ। એટલે સરકારના મતે આટલી તો આ જમીનની કિંમત અહીંયા આગળથી હોય છે, એ જે એક સ્ટાન્ડર્ડ કિંમત છે એને આપણે જંત્રી રેટ, રેડી રેકનર રેટ આવા નામોથી ઓળખતા હોઈએ છીએ અને આના ઉપરથી આને કારણે તમારી રજિસ્ટ્રીની કિંમતમાં પણ એક મોટો ફરક પડી જાય છે। જો રજિસ્ટ્રેશન તમે કરાવવા જાઓ છો એ જંત્રી રેટના આધારે થતા હોય છે તો ત્યાં પણ એક અહીંયા આગળથી ફરક પડતો હોય છે। અને જ્યારે ડેવલપર્સ સાઇડથી આપણે જોઈએ, ડેવલપર્સ જ્યારે જમીનનું અધિગ્રહણ કરે છે તો એમને માટે જમીન પણ મોંઘી થતી હોય છે। તો આ તમામ કારણોને કારણે જ્યારે આ ડ્રાફ્ટ આવ્યો હતો તો કિંમતો 30થી 40% જેટલી વધી શકે છે જો આનો અમલ થાય, એવી વાત ડેવલપર્સ લોબી દ્વારા કરવામાં આવી હતી। આ અંગે વધુ ચર્ચા કરીશું। આપણી સાથે જીગર મોતા જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આપણે જે રીતે જોઈ રહ્યા છે સરકાર દ્વારા એક સારો અભિગમ અહીંયા આગળથી અપનાવવામાં આવ્યો છે જંત્રી રેટને લઈને, જે 1 એપ્રિલથી લાગુ થવાનો હતો। હાલ ફિલહાલ અહીંયા એને મોકૂફ રાખવામાં આવ્યો છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કેટલી મોટી રાહત? આ એક સૂઝબૂછપૂર્વકનો નિર્ણય સરકારનો આપણે ગણી શકીએ જણાબેન, કારણ કે ઓવરઓલ આજે જ્યાં ગ્લોબલી આટલી બધી ડાયનામિક સિચ્યુએશન ચાલી રહી છે, એક તરફ જ્યાં એક મોટા પાયે ટ્રેડ વોરની તો વાત થઈ જ રહી છે, પણ ઓવરઓલ એની ઇમ્પેક્ટનો સાચો તાગ મેળવ્યા વગર સરકારે આના પર એક સારી વિચારણા કરી અને આ જંત્રીનો જે વધારો છે એને મોકૂફ રાખ્યો છે। આના કારણે ડેફિનેટલી એક સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ ઓવરઓલ રિયલ એસ્ટેટ માર્કેટ પર આપણને જોવા મળશે, કારણ કે ઘણા બધા લોકો જે લોકો આ જંત્રીની ઇમ્પેક્ટને લઈને વેઇટ કરતા હતા એ લોકોનો એક ચિંતાનો આ મોટો વિષય અત્યારે થોડા સમય માટે ટળી ગયો છે અને ડેફિનેટલી આના ઉપર એક સારી રીતે ચર્ચા કરી અને એક સાયન્ટિફિક મેથડ થકી જે પણ વધારો છે એ પ્રપોઝ કરવા પર એક મોટી વિચારણા ઓલરેડી આકાર પામી રહી છે। ઓકે, તો આ એક સાયન્ટિફિક મેથડનો અહીંયા આગળથી ઉપયોગ કરીને અહીંયા આગળથી જીગરજી અહીંયા આગળથી આપણે અત્યારે મોકૂફ રહેતા જોઈ રહ્યા છે અને આપે કીધું કે એક સાયન્ટિફિક મેથડ અપનાવીને આના ઉપર વિચારણા થશે, તો અત્યારે આને આપણે પોઝ તરીકે જોવું જોઈએ અને ફરીથી આના ઉપર વિચારણા કરીને નવો ડ્રાફ્ટ આવી શકે કે કઈ રીતની સંભાવનાઓ હવે આપ આગળ જોઈ રહ્યા છો કે ફરીથી એક નવા રેટ સૂચવવામાં આવી શકે છે? કઈ રીતનું શક્યતાઓ દેખાઈ રહી છે? હાલ પૂરતી સરકાર તરફથી આની કોઈ પ્રકારની ક્લેરિટી કરવામાં નથી આવી, પણ ડેફિનેટલી ઓવરઓલ સિચ્યુએશન જોતા અને જે પ્રમાણેનો પ્રતિસાદ અને ઓવરઓલ રજૂઆત જે સરકારમાં કરવામાં આવી છે એને જોતા ડેફિનેટલી સરકાર પોઝિટિવલી આના ઉપર વિચાર કરી
અને કેવી રીતે આનો અમલ કરવામાં આવે, જેના થકી ઓવરઓલ માર્કેટને અને એન્ડ યુઝરને, જ્યાં તમે એક બહુ સાચી વાત કરી કે એન્ડ યુઝરમાં, એન્ડ પ્રોડક્ટમાં લગભગ 30-40% માતબર વધારો જ્યાં તોડાઈ રહ્યો હતો, એને નાથવા માટે કેવી રીતે પોઝિટિવલી આના પર કામ થઈ શકે એના ઉપર એક ઘણા મોટા પાયે વિચારણા ચાલી રહી છે. પણ હાલ પૂરતું સરકાર તરફથી આના માટે કોઈ વાત કરવામાં નથી આવી. હાલ પૂરતું અત્યારે આપણે એને મોકૂફ તરીકે અથવા એક પોઝ તરીકે ગણી શકીએ છીએ. જંત્રી દરનો વધારો હાલ પૂરતો સરકારે મોકૂફ રાખ્યો છે. હવે મુખ્ય કારણો જે છે આ નિર્ણય લેવા માટે સરકારના નવી જંત્રીનો અમલ જે છે સ્થગિત કરવામાં આવ્યો છે એની જો આપણે વાત કરી લઈએ, 3 જિલ્લાઓમાંથી ડેટાની અપૂર્ણતા સરકારને મળી છે. સચોટ માપદંડો નક્કી કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી, તો આ એક મુખ્ય કારણ રહ્યું છે કે જેને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટી અને કાળા બજારીનો પણ એક મુદ્દો હતો. જંત્રી દરો વધતા જ મિલકતના વ્યવહારોની અસ્પષ્ટતા વધી હતી, તો આ પણ એક કારણ રહ્યું છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ ઉદ્યોગનો ભારે વિરોધ હતો. નવા દરોથી મકાનો અને મિલકતો વધુ મોંઘી થઈ શકે છે. આપણે જે રીતે વાત કરી, 30-40% ગણતરી ડેવલપર્સ લોબી દ્વારા દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત રિયલ એસ્ટેટ ઉદ્યોગનો ભારે વિરોધની આપણે વાત કરી અને વિકાસના પ્રોજેક્ટ્સ ઉપર અસર થઈ શકે એમ હતું. શહેરી વિકાસ વર્ષ તરીકે 2025-26ને જાહેર કરવાને કારણે નવી જંત્રી અમલમાં જો મૂકવામાં આવે તો એ યોગ્ય નહીં થાય. આ ઉપરાંત રાજકીય અને સામાજિક અસરો પણ હતી. બિલ્ડર લોબી, ઉદ્યોગ જગત અને નાગરિકોની નારાજગીથી સરકાર અને ભાજપ સંગઠનને રાજકીય નુકસાન થવાની પણ ભીતિ હતી. તો આ તમામ કારણો રહ્યા છે કે જેને કારણે આ જે જંત્રી વધારાનો નિર્ણય છે ને અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. સાથે જ આપણે જણાવી દઈએ કે આ પહેલાં 12મી માર્ચની બેઠકમાં જંત્રી દરમાં રાહત કે ઘટાડા અંગે ચર્ચા થઈ હતી, પણ મુખ્યમંત્રીએ તેની સાફ ના પાડી દીધી હતી. ત્યારબાદ મહેસૂલ વિભાગ અને મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર વધારે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ તમામ રીઝન્સ રહ્યા. અને ખાસ કરીને જે રીતે આપણે વાત કરી, એન્ડ યુઝરને પણ આની વધારે ઇમ્પેક્ટ ન થાય, શહેરી વિકાસ આગળ ચાલતો રહે, એને માટે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 એપ્રિલથી જે જંત્રીનો વધારો છે એને હાલ તો મોકૂફ રાખવામાં આવ્યો છે. તો એક મોટા રાહતના સમાચાર.